હકીકત તો એ જ છે ને કે મિનરલ્સનો બિઝનેસ કે માઇન્સનો બિઝનેસ જે માથા ભારે કે શક્તિશાળી વ્યક્તિઓ એ જ કરી શકે. ઈ જ કરે ને. એવું ખરું જે આમાંથી રોયલ્ટીની ચોરી કરીને જેટલા કરે છે ને ચોરને ફાયદો છે. સાચા માણસને નુકસાન એટલા માટે શું ઘણી વાર હું કહું તમને, એકવાર બહારથી ચેકિંગ આવી, ચેકિંગ વાર મેં કહ્યું સાહેબ તમે આ રોડ ઉપર જાય છે ઓવરલોડ 30 ટનની ગાડીઓ ભરાઈને જાય છે, મારે આ વાત ન કરવી પડે પણ નીકળી છે વાત એટલે કરું છું કે જેની આગળ પાછળ તમારી જ ગાડીઓ છે એને પહોંચાડવા જાય છે. નથી એની ખાણ, નથી રોયલ્ટી, નથી સરકારને રોયલ્ટીની આવક, નથી એની ગવર્મેન્ટમાંથી ખાણ લીધેલી, એમાંથી ધરાધર બધું છે એને બધાને છૂટ. એવી તો હજારો ગાડીઓ જાય એને કાંઈ નહીં. પછી લિસ્ટ આજે ઘણું કે ચોરી, ખનીજની ચોરી, ત્યારે પરિસ્થિતિ શું થાય? લિસ્ટ જે કાયદેસરની લીગલી ખાણો હોય એનું લિસ્ટ લઈને માર્કેટમાં નીકળી પડે. લીગલી ખાણોનું લિસ્ટ હોય એને જો કહેવામાં આવે કે સાહેબ અહીંયા બાજુમાં, તો એ મારા લિસ્ટમાં નથી. પોતાની નજરે દેખે છે કે આ ગાડીઓ ભરાય છે, હું આ કાયદેસરનો ખાડો છે, તો મારા લિસ્ટમાં સાહેબ છે જ નહીં, હું એમાં શું કરું, અમે તો બહારથી આવી. તો આને શું માનવાનું?